છોટાઉદેપુરના બોડેલીમાં રખડતા શ્વાને બાળકનો જીવ લીધો। 3 વર્ષના બાળકને ગઈકાલે સાંજે શ્વાન ઉપાડી ગયું। બાળક પર હુમલો કરીને શ્વાન દૂર સુધી લઈ ગયું। લોકોને જાણ થતાં મૃત હાલતમાં આ બાળક છે તે મળી આવ્યું। 3 વર્ષના બાળક સાથે આ માતા છે તે પિયર આવી હતી ને ત્યારે જ આ પ્રકારની ઘટના છે તે બની છે। તો છોટાઉદેપુરના બોડેલીનો આ બનાવ સામે આવ્યો। રખડતા શ્વાને બાળકનો જીવ લીધો છે। 3 વર્ષના બાળકને ગઈકાલે સાંજે શ્વાન છે તે ઉપાડી ગયું હતું। બાળક પર હુમલો કરીને શ્વાન તેને દૂર સુધી ઘસડીને લઈ ગયું। લોકોને જાણ થતાં મૃત હાલતમાં આ બાળક છે તે મળી આવ્યું છે। 3 વર્ષના બાળક સાથે તેની માતા પિયર આવી હતી અને તે દરમિયાન આ સમગ્ર ઘટના છે તે બની છે ને જેમાં આ બાળકનું મૃત્યુ થયું છે। છોટાઉદેપુરના બોડેલીનો આ બનાવ સામે આવ્યો છે કે જ્યાં રખડતા શ્વાનનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે। વધુ એક વખત શ્વાને બાળકનો જીવ લીધો છે। સંવાદદાતા રાજેશ ફોનલાઈન પર જોડાયા છે। રાજેશ, બોડેલીમાં રખડતા શ્વાને બાળકનો જીવ લીધો છે, શું વિગત? હેલો જી રાજેશ। હાજી, છોટાઉદેપુર જિલ્લાનું જે જેતપુર પાવી તાલુકાની જે ધનપુર વસાહત છે ત્યાં એક 3 વર્ષનું બાળક જે છે એ બાળક રમી રહ્યું હતું ત્યારે અચાનક જ રખડતો જે શ્વાન છે તે આવીને આ બાળક ઉપર હુમલો કર્યો હતો અને ઝાડીઓમાં ખેંચી લઈ ગયો હતો અને આ બાળક ઉપર હુમલો કરતા જે બાળકના પેટના ભાગે ઈજા પહોંચાડતા બાળકનું મોત થયું છે અને તેને પાવીજતપુર ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યું છે। જી બિલકુલ, જાણકારી બદલ આભાર।